નમસ્કાર દર્શક મિત્રો, ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વલસાડ શહેરની કોવિડ સ્ક્વોડની ટીમે છેલ્લા એક અઠવાડિયામાંથી 356 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી લોકો પાસે કુલ 28,000નો દંડ વસૂલ્યો હતો। વલસાડ શહેરમાં કોરોના સંક્રમણ વધતો અટકાવવા માટે શહેરની કોવિડ સ્ક્વોડની ટીમની રચના કરવામાં આવી છે, જે ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ અટકાવવા અને લોકો પાસેથી નિયમોનું ચુસ્ત પાલન કરવાની કામગીરી કરી રહી છે। કોવિડ સ્ક્વોડની ટીમે છેલ્લા એક અઠવાડિયામાં શહેરમાં આવેલી દુકાનો ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું। શહેરમાં આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરી અને યોગ્ય રીતે માસ્ક ન પહેરતા લોકોને ઝડપી પાડ્યા હતા। તેમની પાસેથી કુલ 28,000નો દંડ વસૂલ્યો હતો। આ સાથે જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક। ધન્યવાદ।